ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 11માં આંકડાશાસ્ત્ર વિષય સ્ટેટ અને એની અંદર યુનિટ નંબર 8 વિધેય. મિત્રો, આ ચેપ્ટર વિધેય અહીંયા તમારે 11મા ધોરણમાં ભણવાનું છે અને આ જેવું લક્ષ અને વિકલન ધોરણ 12માં આવશે ભાગ 2માં. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો, બહુ સરસ ચેપ્ટર છે અને સરળ ચેપ્ટર છે. સમજ પડી ગઈ ને તો આખા આંકડાશાસ્ત્ર વિષયની અંદર સૌથી સહેલામાં જો સહેલું ચેપ્ટર હોય તો એક નિદર્શન પદ્ધતિ 7મું ચેપ્ટર જે આપણે જોઈ ગયા, અને એક આ 8મું ચેપ્ટર વિધેય. બહુ સરસ અને સરળ ચેપ્ટર છે. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણને ખાલી ઓળખ ખબર હોવી જોઈએ કે કોને એક એક વિધેય કહેવાય, કોને અચર વિધેય કહેવાય. ખ્યાલ આવી ગયો? આપણે વિધેયના પ્રકાર પણ જોશું આપણે એની અંદર. અનેક એક વિધેય, વિધેયના 3 પ્રકાર છે: એક એક વિધેય, અનેક એક વિધેય, અચર વિધેય. પછી અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયો સંકેતમાં વપરાય, એન કોને કહેવાય, ક્યુ કોને કહેવાય, પી, ડબલ્યુ, આર કોને કહેવાય, એની પણ આપણે ઓળખ મેળવીશું. વિધેય છે શું, બરાબર? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા નાની નાની બાબતોને આપણે અહીંયા આવરી લીધી છે. અને આ નોટ્સની અંદર તમારા પહેલા પેજથી વિધેયના પહેલા પેજથી છેલ્લા પેજ સુધી તમામે તમામ બાબતો મેં અહીંયા આવરી લીધી છે, જેને એક કી પોઈન્ટના હાઇલાઇટના માધ્યમથી લઈએ આપણે તો તમને અહીંયા ઘણી બધી બાબતો તમને એમ લાગશે, જો તમે ભણી ચૂક્યા હશો આ ચેપ્ટર વિધેય ક્યાંક ને સ્કૂલમાં કે ગમે તે, તો ત્યાં તમને ભણ્યા પછી આજે અહીંયા ભણશો તમને થોડુંક અપ લાગશે કે ના સાલું આ તો મને હવે આવડ્યું એમ. કારણ કે અહીંયા મેં નાની નાની બાબતો આવરી લીધી છે, જેને શોર્ટ ટિપ્સ, ધ્યાનમાં રાખવાના મુદ્દા, હાઇલાઇટ્સ, આવા સંકેતો આપ્યા છે. ઓકે મિત્રો, ચાલો સૌથી પહેલા આપણે વિધેયની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. મિત્રો, વિધેયની વ્યાખ્યા શું છે? વિધેયની વ્યાખ્યા તો બે અરિકત એટલે ખાલી ન હોય તેવા, અરિકત મતલબ કે બે અરિકત ખાલી ન હોય તેવા ગણો એ અને બી માટે ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ પણ અનન્ય માત્ર એક જ, અનન્ય એટલે માત્ર એક જ ઘટક સાથે કોઈ નિયમ કે સંબંધ સાથે જોડાયેલો હોય તો તે નિયમને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહેવાય. તો તે નિયમને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહેવાય. તો જેને સંકેતમાં આ રીતે લખ્યું છે એફ કે જે એ સ્ટેન્ડ ટુ બી, અને સ્ટેન્ડ ટુ કહીએ આપણે એફ કે જે એ સ્ટેન્ડ ટુ બી વડે દર્શાવાય છે. મિત્રો, અહીંયા એવું જરૂરી નથી કે એફ જ આવે, ત્યાં કોઈ પણ આવી શકે, જી પણ આવી શકે, એચ પણ આવી શકે. ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ આવી શકે. પણ આ શું કહે છે? ગણ એ અને આ ગણ બી. તમને એના ઘટકો આપેલા હોય 2, 4, 6, 8, 10 અને બીના ઘટકો આપેલા હોય, બરાબર? તો બીના ઘટકો 5, 17, 37, 65, 101 આવી રીતે આપેલું. અને એક તમને વિધિ આવું આપેલું હોય fx બરાબર x² પ્લસ a, x² પ્લસ 1, આ એક વિધિ આપેલું હોય, એક એક્ઝામ્પલ તરીકે લીધું. તો તમારે આ એની પ્રત્યેક જે કિંમતો જે છે 2, 4, 6, 8, 10 એ વારાફરતી x ની જગ્યાએ મૂકવાની. ખ્યાલ આવ્યો? વારાફરતી પહેલા આપણે 2 મૂકીએ તો 2 નો વર્ગ વત્તા 1, 2 નો વર્ગ 4 વત્તા 1 5. તો તમારો જે જવાબ આવશે ને એ જવાબ આમાંથી આવશે. સમજાયું? તમને 2 ગણ આપેલા હશે એટલે અહીંયા કહ્યું છે ખાલી ન હોય તો કોઈ ખાલી નથી. ગણ એ અને ગણ બી માટે એનો પ્રત્યેક ઘટક, આ એનો પ્રત્યેક ઘટક 2, 4, 6, 8, 10 ગણ બી ના એટલે ગણ બી ના 5 થી અહીંયા લખેલા છે. કોઈક અનન્ય માત્ર એક જ એટલે કોઈ અનન્ય ઘટક સાથે, તો આ 2 છે ને એ આની સાથે સંકળાયેલા છે. સાથે કોઈ નિયમ કે સંબંધ દ્વારા, તો આ નિયમ આવ્યો, આ સંબંધ આવ્યો, જોડાયેલો હોય તો તે નિયમને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહેવાય. તો આ નિયમને વિધેય કહેવાય. તો હવે ખબર પડી કે વિધેય કોને કહેવાય. વિધેય 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 ભણ્યા ગયા, ચેપ્ટર આવે છે વિધેય પણ શું છે. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું તમને. વિધેય કેમ વિધેય આને કહેવાય? તો ગણ એ ના પ્રત્યેક ઘટકો
ગણ બીના પ્રત્યેક ઘટક સાથે કોઈના કોઈ નિયમ કે સંબંધ સાથે, તો આ નિયમ કે સંબંધ જે બંધાયો, જે નિયમ બંધાયો એને વિધેય કહેવાય. ખ્યાલ આવે મિત્રો? હવે આગળ જોઈએ તો વિધેયના મુખ્ય 3 અંગો કયા? પહેલો છે પ્રદેશ, પ્રદેશ, બીજો છે સપ્રદેશ અને ત્રીજો છે વિસ્તાર, રેન્જ. આ 3 હું આ એક્ઝામ્પલથી સમજાવું છું તમને. ઓકે, પહેલો પ્રદેશ. વિધેય જે ગણ ઉપર વ્યાખ્યાયિત હોય તે પ્રથમ ગણ, જેમ કે ડીએફ અથવા ગણ એ. તો જુઓ આ રહ્યું. તો આને શું કહેવાશે? પ્રદેશ. સમજાઈ ગયું? પ્રદેશ ગણ એ કે જે તમે કિંમતો વિધેયમાં મૂકો, જે કિંમતો વિધેયમાં મૂકવાની હોય, નિયમમાં મૂકવાની હોય એને પ્રદેશ કહેવાય. પછી સપ્રદેશ. તો સપ્રદેશ શું કહે છે? વિધેયના મૂલ્યો જે ગણમાંથી મળતા હોય તે બીજો ગણ, ગણ બી. તો હવે તમે જુઓ તો વિધેયના મૂલ્યો, આ વિધેય અને એનું જે મૂલ્ય એટલે કે જવાબ જેમાંથી મળતો હોય, તો શામાંથી મળ્યો? બી માંથી મળ્યો. તો આને કહેવાશે સપ્રદેશ. સમજાયું? આને કહેવાશે સપ્રદેશ. આ પ્રદેશ, આ સપ્રદેશ. ત્રીજો શબ્દ છે વિસ્તાર, રેન્જ. તો પ્રદેશના ઘટકોને વિધેયમાં મૂકતા મળતા જવાબ. આ જે જવાબ મળે છે તો પહેલો જવાબ શું આવ્યો? 5 આવ્યો. પછી આ તમે શું મૂક્યા? F2 મૂક્યા. હવે માની લો કે F4 મૂકો તો એનો જવાબ શું થશે? 4 નો સ્ક્વેર વત્તા 1. 4 નો સ્ક્વેર 16 વત્તા 1 કેટલો આવ્યો? 17. તો બીજો જવાબ આવ્યો 17. તો આ જે જવાબ મળે છે એ જવાબને શું કહેવાશે? વિસ્તાર. સમજાઈ ગયું? તો આપણો જે વિધેયની અંદર એની જુઓ, એની કિંમતો સાંભળજો, એ ગણની કિંમતો વિધેયમાં મૂકો છો, વિધેયનો જવાબ એ સપ્રદેશમાંથી જ હશે અને જે જવાબ આવે છે એને વિસ્તાર કહેવાય. એટલે તમે એવું કહી શકો કે વિસ્તાર જે છે એ સપ્રદેશનો ઉપગણ છે. વિસ્તાર જે છે એ સપ્રદેશમાંથી જ આવશે. કાં તો સપ્રદેશ પૂરેપૂરો હોય અથવા એમાંથી હોય. તો તમારો જવાબ એ સપ્રદેશમાંથી જ હશે, ક્યાંય બારો હશે નહીં. તો સમજાઈ ગયું? તો ગણ એ જે કિંમતો મૂકીએ છીએ એનો પ્રદેશ, જેમાંથી જવાબ આવે છે તેને સપ્રદેશ અને જે જવાબ આવે છે તેને વિસ્તાર કહેવાય. વિધેયના મૂકવાથી મળતા જવાબો ગણ કે જેને આરએફ, આને શું કહેવાશે? આર, રેન્જ. તો ક્યારેક દાખલાની અંદર આરએફ આપેલું હોય તો આરએફ મતલબ કે જવાબ આપેલો છે, જવાબ ઉપરથી તમારે એ ગણ શોધવાનો આવશે. ઘણી વખત ઉલટું પૂછાય છે, આ ધ્યાન રાખજો. જવાબ આપેલો હોય, આરએફ આપેલો હોય તો બરાબરની સામે મૂકી સાદરૂપ આપવાનું અને ત્યાંથી તમારે એક્સ કે જે કિંમત આપી હોય એ શોધો તો એને પ્રદેશ શોધવાનો આવશે. ઉલટું, હાલ આપણે પ્રદેશ મૂક્યો, વિસ્તાર શોધ્યો. જો આરએફ આપેલો હોય તો વિસ્તાર ઉપરથી આપણે પ્રદેશ શોધવાનો પણ દાખલા પૂછાય છે. આને તમે શાંતિથી સમજશો તો આખું વિધેય તમને આજે આવડી જશે. આગળ જઈએ. જો અહીંયા લખ્યું છે, આટ લખ્યું છે, મેં જુઓ કે વિધેયનો વિસ્તાર આરએફ હંમેશા સપ્રદેશનો ઉપગણ હોય. એટલે કે આરએફ જે હશે એ બી માંથી જ આવે. લખ્યું છે ને, હમણાં જ મેં ઉલ્લેખ કર્યો અહીંયા. તો એ ખાસ નોંધ યાદ રાખજો કે જવાબ આપણો એનથી બહાર હશે નહીં. દાખલો ગણો અને અંદર બી આપેલો હોય એટલે સમજી લેવાનું કે મારો જવાબ એનથી બહાર હશે નહીં. વિધેયના પ્રકારો. વિધેયના 3 પ્રકારો છે. એક વિધેય, અનેક એક વિધેય, અચર વિધેય. મતલબ જે તમારો જવાબ જે આવે છે, જવાબ વિધેયના અંદર તમે જે કિંમતો મૂકશો ને ગણ એની, અને જો એ જવાબ એક વખત આવે, રિપીટ ના થાય તો એને એક વિધેય. અને જો જવાબ કોઈ રિપીટ થાય તો અનેક એક વિધેય. અને માત્ર બધામાં જવાબ એક સરખો જ આવે, આખા વિધેયની અંદર એ ગણની કિંમતો વારાફરતી મૂકવાથી પણ જવાબ બધાનો એક સરખો જ આવે છે તો એને અચર વિધેય કહેવાય. તો વિધેયના પ્રકાર ખબર પડી ગઈ. જવાબ ઉપરથી નક્કી થશે કે આ વિધેયનું કયું પ્રકાર છે. ફરી કહું છું, જવાબ ઉપરથી નક્કી થશે કે વિધેયનો પ્રકાર કયો.
જો જવાબ અલગ અલગ વખત આવે છે એક એક વિધેય, જો જવાબ કોઈક પુનરાવર્તન થાય છે તો અનેક એક વિધેય, અને બધાનો જવાબ એક સરખો આવે છે તો અચળ વિધેય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જુઓ, પ્રદેશના જુદા જુદા ઘટકો માટે સપ્રદેશમાં જુદા જુદા પ્રતિબિંબો મળે. જુદા જુદા પ્રતિબિંબો એટલે કે જવાબ જુદા જુદા મળે તો એને એક એક વિધેય કહેવાશે. અનેક એક વિધેય પ્રદેશના બે કે વધુ ઘટકો માટે સપ્રદેશમાં એક જ પ્રતિબિંબ મળે, એક જ પ્રતિબિંબ મળે તો બે કે તેથી વધુ, એટલે જ્યાં પુનરાવર્તન થતું હોય અહીંયા લખીએ આપણે જવાબ એટલે કે વિસ્તાર અલગ અલગ આવે, અલગ અલગ મળે એટલે કે જુદા જુદા મળે. અહીં આપણે લખીએ જવાબ એટલે કે વિસ્તાર પુનરાવર્તન થાય, અને અહીંયા જવાબ એટલે કે વિસ્તાર બધામાં એક જ આવે. આ વાંચી લો, એક જ આવે. તો મેં જે અહીંયા સમજાવ્યું એનું ફરીથી અહીંયા મેં વિગતસર લખ્યું છે કે વિધેયના પ્રકાર ઓળખવાની રીત. એક એક વિધેય જો પ્રદેશના દરેક ઘટકની સામે સપ્રદેશમાં અલગ અલગ તીર જતા હોય, એટલે તીર જતા હોય એટલે જવાબ. અનેક એક વિધેય જો પ્રદેશના બે અલગ અલગ ઘટકો, દાખલા તરીકે -1 અને 1 નો જવાબ એક જ આવે, એક્સ સ્ક્વેર કરો તો એક્સ સ્ક્વેરમાં બધી જ કિંમતો ધન મળે, એક જ વાળા વિધેયમાં આવું બને એટલે કે જવાબ પુનરાવર્તન થતો હોય. અચર વિધેય પેલામાં પુનરાવર્તન થતો હોય, તમામ ઘટકોના જવાબ સપ્રદેશનો માત્ર એક જ ઘટક પર ભેગા થતા હોય એટલે કે તમામમાં જવાબ એક જ આવે તો એને અચર વિધેય કહેવાય. તમારે પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો તમને આવી રીતે ઘટકો લખેલા છે. આનો જવાબ આ છે, આનો જવાબ આ છે, આનો જવાબ આ છે. આ કયું થયું? એક એક વિધેય થયું. આનો જવાબ આ છે, આનો જવાબ આ છે, મતલબ કે આ, અને આનો જવાબ આ છે. તો શું થયું? આ બંનેનો પુનરાવર્તન પામ્યા તો બીજા નંબરનો એ અનેક એક વિધેય હતો. આનો જવાબ આ છે, આનો જવાબ આ છે, અને આનો જવાબ આ છે. તો તમામનો જવાબ એક સરખો આવે. આ તીર, આ જે તીર જાય છે જો બધામાં અલગ અલગ જાય અનેક એક વિધેય, આમાં કેવું જાય કે આ પુનરાવર્તન થાય તો અચર વિધેય, અને આમાં એક જ જવાબ આવે તો એને શું કહેવાશે? અચર વિધેય. તમે જોયું હશે પેલા રામાયણ મહાભારતમાં જ્યારે બાણ મારતા હોય ત્યારે તમે ઘણા બધા અલગ અલગ થઈ જતા હોય છે. એક કોઈમાં અચર વિધેય થઈ જતું હશે તો કોઈમાં અનેક એક વિધેય થઈ જતું થશે ને. તમે જોયું હશે કદાચ સિરિયલોમાં ક્યાંક, હવે તો ઓછું પણ પહેલા તમે જૂની સિરિયલ જોજો ત્યાં તો એક બાણ મારશે ને તો અલગ અલગ બાણ થઈ જશે, બરાબર? તો એ એક એક વિધેય હશે. પછી કેટલાકમાં ભેગા થઈ જશે, અચર એક વિધેય ભેગા થઈ જશે બે જણા મારતા, અને કેટલાકમાં બધાનું ભેગું થઈને એકમાં જાય તો અચર વિધેય. તો બાણ મારે બધા. હવે આવે છે સમાન વિધેય. સમાન વિધેય જ્યાં સમાનતા હોય, તો સમાન વિધેય એટલે બે વિધેયો આપેલા, એક એફ અને એક જી, મતલબ એફએક્સ અને જીએક્સ બે વિધેય આપેલા હોય તો બંનેના પ્રદેશ સમાન હોય એટલે બંનેનો જવાબ જી અને એફ નો, એફ અને જી મતલબ બંનેનો જવાબ એક સરખો આવે તો એને સમાન વિધેય કહેવાય.
તમને બંનેને વિધેય આપેલું હશે, જેમ એફ નું વિધેય આપણે જોયું ને એમ એફ નું વિધેય પણ હશે ને જી નું પણ વિધેય હશે. સમાન વિધેયમાં બીજું આ પણ જુઓ, બંનેના સપ્રદેશ સમાન હશે. સપ્રદેશ એટલે બંનેનો જવાબ કેવો હશે? સરખો હશે. પ્રદેશના દરેક એક્સ માટે fx બરાબર જી એક્સ થાય, સમાનતા થાય. ખ્યાલ આવી ગયો? તો બંનેના ટૂંકમાં બંને વિધેય એફ નું અને જી નું મૂકવાનું, બંનેમાં એક્સ ની પોતપોતાની એક્સ ની કિંમતો ગણીમાંથી મૂકવાની અને બંનેનો જવાબ સરખો આવે તો એને સમાન વિધેય કહેવાય. વારંવાર પૂછાતા દાખલાના પ્રકાર. પરીક્ષામાં તમને વિધેય આપ્યું હોય, નીચે લખ્યું કે વિધેયનો પ્રકાર બતાવો, તો પહેલા તો કિંમત શોધવાના દાખલા. આવી રીતે વિધેય છે તો એમાં F2 અને F-1, તો કિંમત શોધવાના દાખલા જે હોય છે એમાં x ની જગ્યાએ 2 મૂકો અને પછી x ની જગ્યાએ -1 મૂકો. આની અંદર F2 મૂકો તો 2 નો સ્ક્વેર વત્તા 2 કૌંસમાં 2 -1. શું થયું? 2 નો સ્ક્વેર 4, 4 -1. સાચો જવાબ આવ્યો? અહીંયા -1 મૂકો, -1 નો સ્ક્વેર વત્તા 2 કૌંસમાં -1 -1. -1 નો સ્ક્વેર ધન 1 થશે, આ -2 થશે, -1 થશે, તો કેટલો જવાબ આવ્યો? -2. આવી રીતે વિસ્તાર શોધવાના દાખલા. તો વિધેયની અંદર પહેલા -1 મૂકો, જે રીતે મૂક્યા, પછી 1 મૂકો, પછી 0 અને 1 મૂકો. તો fx માં આ કિંમત મૂકવાથી rf, r મીન્સ વિસ્તાર, રેન્જ. સમાનતા ચકાસવાના દાખલા. હમણાં વાત કરી સમાનતા ચકાસવાના. બે અલગ અલગ વિધેય આપ્યા હોય અને સાબિત કરવાનું હોય કે સમાન વિધેય છે, fx બરાબર gx થાય. પ્રત્યેકમાં સમાનતા હોવી જોઈએ. પછી વિધેયો પરથી બેઝિક ક્રિયાઓ. તો બેઝિક ક્રિયાઓ કઈ? તો મિત્રો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. જુઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તમને જો બે વિધેયો fx અને gx આપેલા હોય, તેમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી કેવી રીતે થાય છે? તો બંને વિધેયો પેલા એક fx વત્તા gx સરવાળો માંગ્યો હોય તો બંનેના જવાબનો સરવાળો કરવાનો. બાદબાકી કઈ હોય તો બંનેના જવાબનો, પેલા પોતપોતાની એક્સ ની કિંમતો પોતપોતાના વિધેય ફોર્મ્યુલામાં મૂકી દો. પોતપોતાના વિધેયની અંદર પોતાની એક્સ ની કિંમતો મૂકી દો અને પછી જવાબની બાદબાકી કરવાની. સરવાળો કયો તો સરવાળો કરવાનો, ગુણાકાર કયો હોય તો ગુણાકાર, અને ભાગાકાર કયો હોય તો ભાગાકાર કરવાનો. વિધેયનો પ્રદેશ, વિસ્તાર. વિશિષ્ટ કિસ્સામાં એટલે શું? જ્યારે વિધેય સમીકરણ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? સમીકરણ સ્વરૂપે હોય ત્યારે અમુક વાતો ખાસ ધ્યાન રાખવા જેવી છે. પહેલું, છેદમાં શૂન્ય ન હોવો જોઈએ ખાસ. જો વિધેય fx x-2 હોય તો x બરાબર 2 ન હોવા જોઈએ, નહીં તો શું થાય? 2 મૂકો, 2 - 2 શું થઈ ગયું? 0. તેથી પ્રદેશ ગણ આ રીતે કહેવાય, df બરાબર r - 2 ગણાય. ખ્યાલ આવી ગયો? 2 ન હોવો જોઈએ. વર્ગમૂળમાં ઋણ સંખ્યા ન હોવી જોઈએ. વર્ગમૂળની અંદર fx હોય તો આ 0, x એવું કહે છે કે 0 હોઈ શકે પણ 0 થી મોટી, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. મતલબ કે ઋણ ના આવવી જોઈએ. 0 કે તેથી ધન ગમે તેટલી કિંમત હોઈ શકે. ખ્યાલ આવી ગયો? ઓકે. વાસ્તવિક વિધેય, વાસ્તવમાં વિધેય હોવું જોઈએ. વાસ્તવિક વિધેય, રિયલ ફંક્શન. જો વિધેયનો પ્રદેશ, સપ્રદેશ બંને વાસ્તવિક સંખ્યાઓનો ગણ r અથવા તેના ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહેવામાં આવે છે. પરીક્ષામાં ઘણીવાર આપેલા વિધેય વાસ્તવિક છે કે નહીં તેવા પ્રશ્નો પૂછાય છે કે આપેલ વિધેય વાસ્તવિક છે કે નહીં. તો પ્રદેશ અને સપ્રદેશ બંને વાસ્તવિક સંખ્યાઓ ગણ r અથવા તેના ઉપગણ હોવા જોઈએ. હવે હું બતાવું તમને આગળ ટેબલમાં. જુઓ, સંખ્યાઓની ઓળખ.
જુઓ મિત્રો, આ બધાને જરૂર છે. ઘણાને આજે ખબર પડશે. તો જુઓ, ગણનું નામ અને સમાવિષ્ટ સંખ્યાઓ, કઈ સંખ્યાઓ એમાં સમાવી શકાય. સંકેત, આપણને સંકેત પૂછવામાં આવે છે. જુઓ, એને શું કહેવાય? નેચરલ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. માત્ર ધન કિંમતો જુઓ, 1 2 3 4, શૂન્ય કે ઋણ સંખ્યા ન હોય. ધ્યાન રાખજો, એન ની અંદર. ડબલ્યુ હોલ નંબર, પૂર્ણ સંખ્યા ગણ, શૂન્ય અને ધન સંખ્યાઓ હોય. એમાં આની અંદર જો શૂન્ય એડ થઈ ગયું, પણ ઋણ આવશે નહીં ડબલ્યુ ની અંદર. જો ઝેડ આપ્યો હોય તો પૂર્ણાંક સંખ્યા કે જેમાં ઋણ પણ આવે, શૂન્ય પણ આવે, ધન પણ આવે. જુઓ, ઝેડ આપ્યો હોય, ઋણ પણ આવે, શૂન્ય પણ આવે, તો પહેલા એન માં 1 થી શરૂઆત થશે, ડબલ્યુ માં 0 થી શરૂઆત થશે. એન માં 1 થી શરૂઆત, ડબલ્યુ માં 0 થી શરૂઆત. ઝેડ ની અંદર માઇનસ અને ઋણ, માઇનસ 0 અને ધન બધી આવે. ક્યુ અને આર માં જુઓ, પહેલા ક્યુ જુઓ, સમય સંખ્યા ગણ, પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક, પી ક્યુ સ્વરૂપના ભાગાકારમાં હોય છે. આ ટાઈપના બધી જ સંખ્યાઓ, પૂર્ણાંક અપૂર્ણાંક બધી જ. એમાં ધન પણ આવી જાય, ઋણ પણ આવી જાય, પોઈન્ટ વાળી પણ આવી જાય. એને સમય સંખ્યા ગણ કહેવાય. વાસ્તવિક સંખ્યા ગણ, દુનિયાની તમામ સંખ્યાઓ બધી, ધન, ઋણ, અપૂર્ણાંક, વર્ગમૂળ વાળી વગેરે તમામે તમામ સંખ્યાઓ રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓના ઘર રિયલ નંબરમાં આવે. ખ્યાલ આવી ગયો? એનમાં કઈ કિંમત આવે? 1 થી શરૂઆત થાય. પછી ડબલ્યુ માં કઈ કિંમત આવે? 0 થી શરૂઆત થાય. પછી ઝેડ માં કઈ કિંમત આવે? ઋણ, 0 અને ધન બધી આવે. ક્યુ માં પૂર્ણાંક અપૂર્ણાંક બધી જ આવે. આર ની અંદર દુનિયાની તમામ સંખ્યાઓ કે જેમાં વર્ગમૂળ વાળી પણ આવી ગઈ. ખ્યાલ આવી ગયો? હવે આ કિંમતો ક્યારે અને કેવી રીતે લેવી? આ કિંમતો ક્યારે અને કેવી રીતે લેવી? વિધેયના દાખલામાં આ સંકેતનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જુઓ. જો પ્રદેશ એન હોય તો આવું ગણ આપ્યું, ખાલી કિંમત ના કહ્યું મિત્રો, આવી રીતે જ આપ્યું હોય તો તમારે શું કરવાનું? તમારે વિધેયમાં એક્સ ની જગ્યાએ માત્ર 1 2 3 4 ડોટ આટલા સુધી 1 2 3 4 જેવી ધન સંખ્યાઓ જ મૂકવી અને પછી જુઓ કે જવાબ રિપીટ થાય છે. તમારા વિધેયની અંદર સાંભળજો, વિધેય તમને આપ્યું હોય કોઈ પણ એક, આવું વિધેય આપ્યું છે, fx બરાબર 2 વત્તા x સ્ક્વેર વત્તા 2x, આવું કોઈ પણ એક વિધેય આપ્યું છે. હવે તમને આવું કહ્યું છે બી એટલે આપણો સપ્રદેશ ગણ. બી ને શું કહેવાય? સપ્રદેશ. તો આ જવાબ જે છે ને એ તમારો સપ્રદેશ મળશે. આ જે જવાબ છે ને એ સપ્રદેશ બી માંથી મળશે. પણ એન કેવી કિંમત હશે? તો તમારે વારાફરતી 1 2 3 4 આટલી મૂકવાની, પછી જોવાનો વિસ્તાર માંગ્યો હોય તો કે જવાબ રિપીટ થાય છે. ના તો લખી દો એક એક વિધેય. શું જવાબ ક્યારેક ક્યારેક રિપીટ થાય છે? હા તો લખી દો અનેક એક વિધેય. શું બધામાં જવાબ એક સરખો જ આવે છે? તો હા લખી દો અચળ વિધેય. ક્લિયર? આ ઉદાહરણ તરીકે લીધું. જુઓ, પ્રદેશ ઝેડ. જો ઝેડ પૂછાય, જો ઝેડમાં ધન ઋણ બંને પૂર્ણાંક લેવામાં આવે છે. જુઓ, પૂર્ણાંક લેવામાં આવે છે ઝેડમાં. આર પૂછાય તો કોઈ પણ કિંમતો ધારણ કરી શકાય. સામાન્ય રીતે દાખલો ગણવા માટે આપણે પૂર્ણાંક લઈએ છીએ, પરંતુ અંતરાલ સ્વરૂપે જવાબ લખવો પડે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા પેલામાં જુઓ, -2 -1 0 1 2 શરૂ કરવાનું. ક્યારે? ઝેડ પૂછાય તો. આર પૂછાય તો કેટલીક 1/2 વાળી લખી દેવાની, અપૂર્ણાંક વાળી, પછી માઇનસ વાળી પણ લેવાની, 0 લેવાના અને 1 2 લેવાના. ખ્યાલ આવી ગયો? અને પછી ધન 1/2 લેવાનું. તો આ પ્રદેશ આર થઈ ગયો. પરીક્ષા માટે શોર્ટ ટિપ્સ જોઈ લો મિત્રો. પરીક્ષા માટે જ્યારે પણ તમને વિધેયનો વિસ્તાર આરએફ શોધવાનું કહેવામાં આવે ત્યારે હંમેશા શું કરશો? પ્રદેશ એ કે ડીએફ ના દરેક ઘટકને એક પછી એક વિધેયમાં મૂકવા. ખબર પડી ગઈ? તમને જ્યારે વિધેય આપ્યું હોય ત્યારે પ્રદેશ ગણ એના એક પછી એક ડીએફ કે જે આપ્યું હોય, ડીએફ આપ્યો હોય એ આપ્યો એના મૂકવા. મળતા જવાબોને છગડિયા કૌંસમાં, કયા કૌંસમાં?
છગડિયા કૌંસમાં લખો. યાદ રાખો, શું યાદ રાખો? વિસ્તારના ગણમાં ઘટકો પુનરાવર્તન ન થવા જોઈએ. જો પુનરાવર્તન ન થવા જોઈએ વિસ્તારના ગણમાં, જો પુનરાવર્તન થાય તો જવાબ લખી દેવાનો અનેક એક. વિધેય ક્યારે ન કહેવાય? વિધેય ક્યારે ન કહેવાય? જો પ્રદેશો કોઈ ઘટક બાકી રહી જાય અથવા પ્રદેશના એક એક ઘટકો બે અલગ અલગ જોવા મળે, તે વિધેય નથી. તે વિધેય નથી. પ્રદેશના એક ઘટકોને બે અલગ અલગ જોવા મળે. ગ્રાફની સમજ, જો કોઈ શિરોલંબ રેખા એટલે કે વર્ટિકલ લાઈન આલેખને એક કરતા વધુ બિંદુઓમાં છેદે તો તે વિધેય નથી. ખ્યાલ આવી ગયો? એક કરતા વધુ બિંદુઓમાં છેદતી હોય તો તેને કહેવાશે વિધેય નથી. તો વિધેય ક્યારે ક્યારે નથી એની પણ વાત કરી. તો મિત્રો જોઈ લો એક લાઈન ફરીથી. આપણે સૌથી પહેલા વિધેયની વ્યાખ્યા જોઈ, બરાબર. એમાં પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર. વિસ્તાર હંમેશા સપ્રદેશમાંથી હશે. ખ્યાલ આવી ગયો? પછી કિંમતો કઈ? એન, ડબલ્યુ, ઝેડ, બધી આપણે ક્યુ, આર, બધી કિંમતો વિશેની સમજ મેળવી. વિધેયના પ્રકાર જોયા, સમાન વિધેય જોયું, વાસ્તવિક વિધેય જોયું. ઓકે મિત્રો, તો ફરીથી એક વખત આ વિડીયો જોઈ લેજો પરીક્ષા વખતે, તો તમને ઘણી સરળતા લાગશે. અને આજે મિત્રો આજે વિડીયો જોશે અને આગળ ભણ્યા હશે એમને આજે થોડું ઘણું વધારે આવડશે. કારણ કે તમારા જે મગજની અંદર ડાઉટ હતા વિધેયના, એ આ વિડીયો જોયા પછી સોલ્યુશન મળી જશે. ઓકે મિત્રો.